આજે આપણે બનાવવાના છીએ ગુજરાતી દાળ ઢોકળી, એકદમ ટેસ્ટી ને ખૂબ સરસ। તો તમને એની રીત બતાવવાની છે। તો એક કુકર લઈશું, એમાં દાળ ધોઈને રાખીશું મેં 3 પાણીથી, એ આપણે કુકરમાં નાખશું। પાણી લઈશું જરૂર હોય એટલું। હવે આપણે એમાં હળદર નાખવાની છે અડધી ચમચી, મીઠું લેવાનું છે સ્વાદ અનુસાર, તેલ નાખવાનું છે 1 પાવડું, એનાથી ઉભરાય નહીં ને એકદમ સડી જાય છે દાળ ઢોકળી। ગેસ શરૂ કરવાનો છે, કુકર મૂકવાનું છે, સીટી વગાડવાની છે। તો આપણે ગેસ બંધ કરવાનો છે। હવે આપણે 10 મિનિટ પછી કુકર ખોલીએ છીએ, એકદમ આપણી દાળ ચડી ગઈ છે। પાણી લેવાનું છે, આ થોડી કાચી દાળ કરશું એટલે આપણે ઢોકળીમાં તો એકદમ ઘાટી થઈ જતી હોય છે। હું કાચા મસાલા જ બધાય દાળમાં નાખીશ, ટમેટા, લીલા મરચા, મીઠો લીમડો, કોથમરી। આમાં બહારના કોઈ મસાલા નથી, આપણે ઘરેલું મસાલા જ છે બધાય। એકદમ મિક્સ કરી દેવાનું છે। આપણે ગેસ શરૂ કરવાનો છે, વઘાર્યું લેવાનું છે। તેલ નાખવાનું છે, તેલ ગરમ થવા દેવાનું છે। તો આ રીતે હું વઘાર કરી નાખીશ। દાળ આપણે કુકરમાં જ રહેવા દીધી છે, તો વઘાર ઉપરથી નાખવાનું છે। તેલ ગરમ થઈ જાય ને થોડી વાર માટે આપણે મેથી લઈશું વઘારમાં થોડી, એકદમ સ્વાદિષ્ટ બને છે મેથીથી। મેથી ફૂટી જાય એટલે રાઈ જીરું નાખવાનું છે, એ પણ ઉપર આવી રહ્યું છે, તો આપણે ગેસ બંધ કરી દઈશું। લાલ મરચાં નાખશું, એનાથી વઘાર બહુ સારો બેસે છે। અને હિંગ લેવાની છે। હવે આપણે કુકરમાં જે બધું નાખ્યું છે ને, મસાલો તો ચડી ગયો છે, એમાં વઘાર નાખી દેવાનું છે, પેક કરી દેવાનું છે કુકર। ગેસ ચાલુ કરવાનો છે પાછો, આપણે થોડી વાર માટે ચડવા મૂકશું, એની કોઈ સીટી નથી વગાડવાની। ગેસ બંધ કરી દેવાનું છે। લસણની ચટણી મેં વિડીયોમાં મૂકેલી છે ને, આ લસણની ચટણી આમાં પણ ઉપયોગ કરું છું। પાણી નાખવાનું છે, મીઠું નાખીશ, હળદર નાખીશ, ધાણા જીરું, કોથમરી ઓછા વધુ તમારા ટેસ્ટ પ્રમાણે બધું નાખવાનું હોય। તેલ નાખવાનું છે, એકદમ વધારે તેલ નથી નાખવાનું આપણે, નકર એકદમ મુલાયમ થઈ જાય છે ઢોકળી। તો મિક્સ કરી દેવાનું છે એકદમ। હવે આપણે ઘઉંનો લોટ ચાળીને લેવાનું છે। આ રીતે મિક્સ કરી દેવાનો છે, એકદમ મસાલા બધા ભળી જાય લોટમાં। પાણી આપણે એક હારે નથી નાખવાનું, થોડું થોડું નાખતું જવાનું છે। એકદમ ઢીલો લોટ નથી કરવાનો, સેજ કડક પૂરી નો હોય ને એ રીતે રાખવાનો છે, તમે જોઈ શકો છો।
હવે આપણે પાણીવાળો હાથ કરીને લગાવી દઈશું આ રીતે, તમે જોઈ શકો છો. હવે ડીશ ઢાંકી દેવાની છે જે ફીટ આવી જાય એકદમ. હવે 10 મિનિટ થઈ ગઈ છે લોટને આપણે ઢાંકીને મૂક્યો થઈને. હવે તેલ લેશું, આ રીતે મસળી નાખશું એકદમ. આ ઢોકળીનો લોટ છે. હવે આપણે એક સરખા લોયા કરી નાખશું, તમે જોઈ શકો છો. તો આપણે થોડો લોટ લઈશું બાજુમાં કોરો. હવે આપણે વણી નાખવાની છે. પેલા ઢોકળીની પૂરી બધી મોટી મોટી કરી નાખશું રોટલી આ રીતે, તમે જોઈ શકો છો. મોટી વણું છું એકદમ, એક સરખી વણી નાખવાની છે આમ. આ રોટલીની જાળી છે એમાં કાઢી નાખવાની છે બધી વણીને. થોડો લોટ લગાવી દેવાનો એટલે ચૂપકી ન જાય, આપણે બીજી મૂકીએ નહીં. તો પહેલાં આમ તૈયાર કરી નાખવાની છે બધી. હવે આપણે શક્કરપારાના શેપમાં અથવા તો ચોરસ તમારી પસંદ પ્રમાણે કટિંગ કરી નાખવાની છે ઢોકળીને, તમે જોઈ શકો છો. આપણે ગેસ શરૂ કરવાનો છે. આ ગરમ થઈ જાય ને દાળ એટલે એમાં ઢોકળી નાખતા જવાના છે. આપણી દાળ ગરમ છે, એમાં મસાલાનો બધા ખુશ્બુ હારી આવે છે, એકદમ ટેસ્ટી ને સ્વાદિષ્ટ બને છે. બહુ દાળ ઢોકળી આ રીતે બનાવશો તો વારંવાર ખાવાનું મન થાય એવી બને છે. હું કુકરમાં એટલા માટે રાખું છું કે આપણને ફટાફટ ચડી જાય છે ઢોકળી, જાજો સમય પણ નથી બગડતો. તો આપણે સીટી વગાડવાની છે. ગેસ બંધ કરવાનો છે. આપણે 10 મિનિટ રહેવા દીધું હતું કુકર બંધ, અને એકદમ મિક્સ થઈ ગયું છે. આપણે કાઠિયાવાડી દાળ ઢોકળીમાં ગોળ તો હોય જ, તે કઢી હોય કે દાળ હોય તો જ મીઠાશ લાગે આપણને. સેજ ઉપરથી સ્વાદ માટે મરચું નાખવાનું છે પાવડર, અને કોઈ આપણે પેકેટના મસાલા નથી નાખ્યા, ઘરના મસાલા જ બધાય છે આમાં. ગેસ શરૂ કરવાનો ને થોડી વાર માટે જ કુકર મૂકવાનું છે, દાળ ગરમ થાય ને ત્યાં સુધી. તો તૈયાર છે આપણી ખાટી મીઠી ગુજરાતી દાળ ઢોકળી, ને તમે એકવાર બનાવશો તો વારંવાર ખાવાનું મન થશે. મારો વિડીયો જોતા રહેજો, લાઈક કરવાનું ભૂલતા નહીં.